નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો મિની કાશ્મીર બન્યું માઉન્ટ આબુ। જ્યાં દોસ્તો રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે। તો ત્યાં તાપમાન ગગડીને -ડિગ્રીમાં પહોંચતા મેદાનો તેમજ ઘાસ ઉપર બરફની ચાદર જોવા મળી રહી છે। તો નખી લેક અને વાહનોના કાચ ઉપર બરફ જામી જવા છતાં પણ પ્રવાસીઓ ત્યાં અદ્ભુત નજારાનો આનંદ લેવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। તો પ્રવાસીઓ વહેલી સવારે ગુરુ શિખર તેમજ સનસેટ પોઈન્ટ ઉપર થીજવી દેતી ઠંડી વચ્ચે કુદરતી સૌંદર્યની મજા પણ માણી રહ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં પણ નલિયામાં 3.8 ડિગ્રીની કાતિલ ઠંડી નોંધાઈ છે। જ્યાં દોસ્તો કચ્છમાં શીતલહેરનો કહેર યથાવત છે। તો નલિયામાં કાલે ઠંડીનો પારો ઘટીને 3.8 ડિગ્રી સુધી પહોંચ્યો છે। તો અનેક વિસ્તારોમાં વહેલી સવારે બરફની ચાદર પણ છવાઈ ગઈ હતી। તો ભુજમાં તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। તો અબડાસા અને નખત્રાણા પંથકમાં કડકડતી ઠંડી પડી રહી છે। તો જ્યાં બાઇક ઉપર અને ચાદર ઉપર બરફ જામ્યો જોવા મળ્યો છે તે કચ્છ તેમજ રાજ્યના લોકો કાતિલ ઠંડીથી ઠરી રહ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ ઉપર મોટું અપડેટ આવ્યું છે। જ્યાં દોસ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતો હવે 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો સરકારી સૂત્રો અનુસાર આ હપ્તો ફેબ્રુઆરી અથવા તો માર્ચ 2026 દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ ફરજિયાત ઈ-કેવાયસી અને જમીન ચકાસણી જેવી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની અનિવાર્ય છે। તો જે ખેડૂતોના ડેટામાં વિસંગતતા હશે તેમને 2000 રૂપિયાનો આ હપ્તો મળશે નહીં। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અમેરિકાને ભારતનો રૂપિયા 4.5 લાખ કરોડનો મોટો ઝટકો। જ્યાં દોસ્તો ટ્રમ્પના ટેરિફના દબાણ સામે ભારતે પણ અમેરિકાના ટ્રેઝરીમાં પોતાનું રોકાણ 21% ઘટાડી દીધું છે। તો બ્લૂમબર્ગના રિપોર્ટ્સ અનુસાર એક જ વર્ષમાં ભારતની હિસ્સેદારી $241.4 અબજથી ઘટીને $190.7 અબજ થઈ છે। તો આ વ્યૂહાત્મક ફેરફારથી અમેરિકાને રૂપિયા 4.5 લાખ કરોડનું નુકસાન થયું છે। તો ભારત હવે ડોલર ઉપરની નિર્ભરતા ઘટાડી અને સોના અને અન્ય અસ્કયામતોમાં રોકાણ વધારી રહ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। આધાર કાર્ડની એપ્લિકેશનમાં નવું ફીચર આવ્યું। જ્યાં દોસ્તો UIDAI આધાર એપ્લિકેશનમાં એક અત્યંત ઉપયોગી માય કોન્ટેક્ટ કાર્ડ ફીચર ઉમેર્યું છે। તો આ ફીચરની મદદથી યુઝર્સ પોતાના આધાર નંબર આપ્યા વગર માત્ર એક QR કોડ સ્કેન કરાવીને પોતાનું નામ, મોબાઈલ નંબર અને સરનામું જેવી ઘણી બધી વિગતો વેરીફાઈને સુરક્ષિત રીતે શેર કરી શકશે। તો આનો મુખ્ય હેતુ ડેટા પ્રાઇવસી જાળવવાનો છે, જેથી હોટેલ્સ કે અન્ય સેવાઓ વખતે આખું આધાર કાર્ડ આપવાની જરૂર ન પડે। તો આ સુવિધાનો લાભ લેવા માટે આધાર કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરો। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો જામનગર બનશે ગ્લોબલ હબ। તો રિલાયન્સ ગ્રીન એનર્જીમાં કરશે મોટું રોકાણ। જ્યાં દોસ્તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાત માટે રૂપિયા 7 લાખ કરોડના વિશાળ રોકાણની જાહેરાત કરી છે। તો આગામી 10 વર્ષમાં આ મૂડીરોકાણ દ્વારા ગ્રીન એનર્જી તેમજ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનું લક્ષ્ય છે। તો જામનગરમાં 5000 એકરમાં ફેલાયેલા ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે, જેમાં આ પ્રોજેક્ટથી લાખો નવી રોજગારીની તકો ઊભી થશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સસ્તી થઈ મારુતિની કારો। જ્યાં દોસ્તો મારુતિ સુઝુકીએ ગ્રાહકો માટે ખાસ ઓફરની જાહેરાત કરી છે, જેમાં જાન્યુઆરી 2026માં સ્વિફ્ટ, વેગેનાર તેમજ અલ્ટો જેવી લોકપ્રિય કારો ઉપર 30,000થી લઈને 55,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે। તો આ ઓફર્સમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે। તો જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી સૌથી ઉત્તમ સાબિત થઈ શકે છે। તો વધુ માહિતી માટે શોરૂમનો સંપર્ક કરો।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર H1B વિઝાની ફીમાં થયો વધારો તો ભારતીયોને ફરી એકવાર મોટો ઝટકો। જ્યાં દોસ્તો અમેરિકાની USCIS 1 માર્ચથી H1B સહિતના અન્ય વિઝાની પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારો કરવાની જાહેરાત કરી છે, જેમાં મોંઘવારીના પગલે H1B વિઝા તેમજ L1 વિઝાની ફી $2,805 થી વધારીને $2,965 કરવામાં આવી છે। તો વિદ્યાર્થીઓના OPT એક્સટેન્શન માટે હવે $1,780 ચૂકવવા પડશે। તો આ નિર્ણયથી ઝડપી વિઝા પ્રક્રિયા ઈચ્છતા હજારો ભારતીય IT પ્રોફેશનલ્સ તેમજ વિદ્યાર્થીઓ પર આર્થિક બોજમાં વધારો થશે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ભારત અને ઇઝરાયલ વચ્ચે ₹78,000 કરોડની ડિફેન્સ ડીલ થઈ છે। જ્યાં દોસ્તો વાયુસેનાની તાકાત વધારવા ભારત ઇઝરાયલ સાથે ₹78,217 કરોડના સંરક્ષણ કરાર કરવાની તૈયારીમાં છે। તો આ ડીલ હેઠળ ભારત SPICE 1000 બોમ્બ રેમ્પેજ મિસાઇલો તેમજ એર લોરા બેલિસ્ટિક મિસાઇલ જેવી અત્યાધુનિક શસ્ત્ર પ્રણાલી ખરીદી કરશે। તો આ ઉપરાંત લોઇટરિંગ મ્યુનિશન, આધુનિક રડાર અને નેટવર્ક કેન્દ્રિત કમાન્ડ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે, તો જે સરહદી સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યના પતંગ બજારોમાં મોટી ચહલપહલ। જ્યાં દોસ્તો ઉત્તરાયણના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજ્યના પતંગ બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે। તો શરૂઆતી મંદીના માહોલ બાદ છેલ્લા 2 થી 3 દિવસમાં ખરીદીનો ધસારો વધતા વેપારીઓમાં આશા જાગી છે। તો સ્થાનિક વેપારીઓએ જણાવ્યું છે કે બજારમાં હાલ ન તો વધુ તેજી છે ન તો વધારે મંદી છે। તો આર્થિક મર્યાદાઓ છતાં પણ લોકોના તહેવાર ઉજવવાનો ઉત્સાહ અકબંધ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ટ્રમ્પની જીદ 5 વર્ષના બાળક જેવી છે। જ્યાં દોસ્તો ટ્રમ્પની ગ્રીનલેન્ડ ઉપર કબજો કરવાની યોજનાને લઈને અમેરિકામાં મોટા વિવાદો ઊભા થયા છે, જેમાં ટ્રમ્પે જોઈન્ટ સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડને આ અંગેની પ્લાન બનાવવાના આદેશો આપ્યા છે। જો કે ઘણા બધા સૈન્ય અધિકારીઓ અને જનરલો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે। તો સૈન્ય અધિકારીઓએ ટ્રમ્પની આ જીદને 5 વર્ષના બાળકની જીદ સાથે સરખાવીને તેને ગેરકાનૂની અને અતાર્કિક ગણાવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે સોના અને ચાંદીના ભાવમાં તોફાની તેજી। જ્યાં દોસ્તો ગત સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો છે, તેમજ ચાંદી પ્રતિ કિલોએ ₹15,686 મોંઘી થઈને ₹2,52,000 ઉપર બંધ થઈ છે, જ્યારે સોનામાં પણ ₹3,114નો વધારો થતાં તે 24 કેરેટનો ભાવ ₹1,37,120 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો છે, જ્યારે 22 કેરેટનું સોનું ₹1,33,830 ઉપર સ્થિર છે। તો વૈશ્વિક બજારોમાં ઉતાર ચઢાવ છતાં પણ સપ્તાહના અંતે બંને કિંમતી ધાતુઓ વધારા સાથે બંધ રહેતા રોકાણકારો તેમજ ખરીદદારોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। PM મોદીએ કહ્યું કે સોમનાથની ધજા હિન્દુસ્તાનની શક્તિનો પરિચય આપે છે। જ્યાં દોસ્તો સોમનાથ ખાતે ગઈકાલે PM મોદીએ 1000 વર્ષ જૂના ઇતિહાસને યાદ કરાવતા જણાવ્યું કે આક્રમણકારોએ વિચાર્યું હતું કે તેઓ જીતી ગયા છે, પરંતુ આજે સોમનાથની ધજા હિન્દુસ્તાનની શક્તિનો પરિચય આપી રહી છે। તો 1000 વર્ષ પહેલા આપણા પૂર્વજોએ આસ્થા માટે સર્વસ્વ ન્યોછાવર કર્યું હતું। તો સોમનાથનો કણ કણ વીરતા તેમજ સાહસનો સાક્ષી છે। તો ભારતના સામર્થ્ય તેમજ અજેય સંસ્કૃતિ સાથે આ પર્વને ઐતિહાસિક ગણાવ્યું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો માઉન્ટ આબુમાં તાપમાન -4.4 ડિગ્રી તો બન્યું મિની કાશ્મીર। જ્યાં દોસ્તો માઉન્ટ આબુમાં ઠંડીએ તમામ રેકોર્ડો તોડ્યા છે, જ્યાં સતત 11મા દિવસે તાપમાન શૂન્યની નીચે રહ્યું છે। તો ગઈકાલે લઘુત્તમ તાપમાન -4.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે શનિવાર કરતાં એટલે કે 1.4 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે। તો ચાંદીમારી તેમજ સાલગામ જેવા વિસ્તારોમાં મેદાનો અને
વાહનો ઉપર બરફની ચાદર છવાઈ ગઈ હતી. તો કડકડતી ઠંડીના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું હતું. તો પ્રવાસીઓ આ નજારાનો આનંદ લેવા માટે ઉમટી પડ્યા છે. તો માઉન્ટ આબુ હાલ મિની કાશ્મીર જેવું આભાસી કરી રહ્યું છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ચોટીલામાં મેગા ડિમોલિશન. જ્યાં દોસ્તો યાત્રાધામ ચોટીલામાં ગઈકાલે વહીવટી તંત્રએ ઐતિહાસિક કાર્યવાહી કરી હતી. જેમાં વર્ષોથી ડુંગરની તળેટીથી હાઈવે સુધીના મુખ્ય માર્ગ ઉપર જમાવેલા ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તો ચોટીલા પ્રાંત અધિકારી એસ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ વહેલી સવારથી શરૂ થયેલી કામગીરીમાં આશરે 40 મીટરનો રસ્તો સંપૂર્ણ ખુલ્લો કરાયો છે. તો બજાર ભાવ અનુસાર ₹35 થી 40 કરોડની કિંમતોની સરકારી જમીન મુક્ત થઈ છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. એકતાનગરના આકાશમાં રંગોનો મેળો. જ્યાં દોસ્તો ગઈકાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેટા વ્યૂ પોઈન્ટ 1 ઉપર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું ભવ્ય આયોજન થયું હતું. તો ત્યાંના જિલ્લા વહીવટી, ગુજરાત પ્રવાસન નિગમ અને એસઓયુના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવનું ઉદ્ઘાટન રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે કર્યું હતું. તો એમએલએ ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો 21 જેટલા દેશોના 45 વિદેશી તેમજ ભારતના 34 પતંગબાજો મળીને કુલ 79 કલાકારોએ ભાગ લીધો હતો. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ઈરાનમાં સત્તા પલટાની તૈયારી. તો ટ્રમ્પની એન્ટ્રી. જ્યાં દોસ્તો ઈરાનમાં આર્થિક સંકટ અને મોંઘવારીના કારણે શરૂ થયેલું આંદોલન હવે હિંસક બન્યું છે. તો સૌથી વધારે શહેરોમાં ફેલાયેલી આ હિંસા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સ્વતંત્રતા આપવાની તૈયારી દર્શાવી છે. તો ઈરાનની રિયાલ ગડગડતા પ્રજા રસ્તા ઉપર ઉતરી છે. જ્યારે સરકારે ઇન્ટરનેટ બંધ કરીને આંદોલનકારીઓને મોતની સજાની પણ ચેતવણી આપી છે. તો પૂર્વ રાજકુમારે મુખ્ય શહેરો ઉપર કબજો કરવા માટે તેમજ હડતાલ પાડવાની અપીલ કરી છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રોક એઆઈનો મોટો વિવાદ. તો એક્સ પ્લેટફોર્મ એટલે કે ટ્વિટરના પ્લેટફોર્મે ભારત સરકાર સમક્ષ સ્વીકારી પોતાની ભૂલ. જ્યાં દોસ્તો ભારત સરકારના દબાણ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે સ્વીકાર્યું છે કે તેઓ ગ્રોક એઆઈના ટૂલ દ્વારા વાંધાજનક અને અશ્લીલ સામગ્રીઓ ફેલાવવામાં આવી હતી. તો મહિલાઓની સુરક્ષા તેમજ ફેક પ્રોફાઇલ જેવી ગંભીર ચિંતાઓ વચ્ચે કંપનીએ 3500થી વધારે પોસ્ટર્સ બ્લોક કરી છે અને 600 થી વધારે એકાઉન્ટ્સને પણ ડિલીટ કર્યા છે. તો કંપનીએ ભારત સરકારને ખાતરી આપી છે કે તે ભારતીય આઈટી કાયદાઓનું ચુસ્તપણે પાલન કરશે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. અમેરિકાએ કર્યો ભીષણ હુમલો. જ્યાં દોસ્તો અમેરિકાએ સિરિયામાં ઇસ્લામિક સ્ટેટ એટલે કે આઈએસના ઠેકાણાઓ ઉપર બોમ્બમારો કર્યો છે. તો ગત મહિને આઈએસના હુમલામાં 2 જેટલા અમેરિકન સૈનિકો અને એક નાગરિકના મોતના બદલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. તો અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે અમેરિકન સૈનિકોને નુકસાન પહોંચાડનારાઓને વિશ્વના કોઈપણ ખૂણેથી શોધીને ખતમ કરવામાં આવશે. તો આ એર સ્ટ્રાઇકમાં આતંકવાદીઓના અનેક સુરક્ષિત અડ્ડાઓને જમીનદોસ્ત થયા છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. હલ્દિયામાં નેવીનું નવું બેઝ બનશે. તો ચીન અને બાંગ્લાદેશ ઉપર નજર રખાશે. જ્યાં દોસ્તો ભારતીય નૌસેનાએ પશ્ચિમ બંગાળના હલ્દિયામાં નવું બેઝ બનાવી રહી છે, જે ચીન અને બાંગ્લાદેશની ગતિવિધિઓ ઉપર નજર રાખવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તો આ બેઝ ઉપર આધુનિક યુદ્ધ જહાજોને તૈનાત કરીને નૌસેનાની તાકાતોમાં વધારો કરવામાં આવશે. તો જો કે તે કદમાં નાનું હશે. તો જ્યાં 100 જેટલા અધિકારીઓ તેમજ નાવિકો આધુનિક સુવિધાઓ સાથે તૈનાત રહેશે. તો આ પ્રોજેક્ટ ભારતીય સેના માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. 3D બાયોપ્રિન્ટિંગની ક્રાંતિ. જ્યાં દોસ્તો વર્ષ 2026માં તબીબી ક્ષેત્રે 3D બાયોપ્રિન્ટિંગ ટેકનોલોજી દ્વારા કૃત્રિમ અંગો વિકસાવવા માટે મોટી સફળતા મળી છે. તો વૈજ્ઞાનિકો હવે દર્દીના પોતાના કોષોનો ઉપયોગ કરીને જીવંત પેશીઓ તેમજ નાના અંગો બનાવી રહ્યા છે, જે ટ્રાન્સપ્લાન્ટમાં અંગ નકારવાની શક્યતા ઘટાડે છે. તો આ પદ્ધતિથી કિડની તેમજ લીવરની ગંભીર બીમારીઓ ધરાવતા
લાખો દર્દીઓ માટે નવી આશા જન્મી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પાટીલના કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો। જી હા દોસ્તો, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જી રામજી યોજનાના અમલીકરણ તેમજ ફાયદાઓ વિશે જણાવતા કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા, જેમાં તેમણે કહ્યું છે કે મહાત્મા ગાંધીજીના અંતિમ શબ્દો હે રામ હતા, પરંતુ કોંગ્રેસે ક્યારેય તેમના આદર્શો કે નામનો સ્વીકાર કર્યો નથી, માત્ર ફોટાનો રાજકીય ઉપયોગ કર્યો છે। તો મનરેગા વિશે તેમણે આક્ષેપો કર્યા છે કે કોંગ્રેસના શાસનમાં યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો અને મજૂર હંમેશા મજૂર જ રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું નથી। જ્યાં દોસ્તો CDS જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર ફક્ત બંધ કરવામાં આવ્યું છે, તો તે સમાપ્ત થયું નથી। તો તેમણે વિશેષમાં પણ ઉમેર્યું હતું કે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને એક નવું પદ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ એટલે કે CDF બનાવવું પડ્યું હતું। તો આ પદ ત્રણેય સશસ્ત્ર દળોને કેન્દ્રિત કરવા માટે બનાવવામાં આવ્યું હતું। તો આ ઓપરેશન નથી, તો પાકિસ્તાનને બંધારણીય સુરક્ષા સુધારા કરવાની ફરજ પડી છે। તો આ પુરાવો છે કે પાડોશી દેશને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, હોલોગ્રાફિક ટીચિંગનો નવો યુગ આવ્યો। જી હા દોસ્તો, શિક્ષણ જગતમાં હવે હોલોગ્રાફિક પ્રોજેક્ટેશન્સ દ્વારા વર્ચ્યુઅલી ક્લાસરૂમમાં વાસ્તવિકતા બનાવી રહ્યા છે। તો 2026માં નિષ્ણાત શિક્ષકો હજારો કિલોમીટર દૂર હોવા છતાં પણ વર્ગખંડમાં ત્રિપરિણામી એટલે કે 3D સ્વરૂપે હાજર રહીને વિદ્યાર્થીઓને ભણાવી શકે છે। તો આ ટેકનોલોજી દ્વારા અવકાશ વિજ્ઞાન કે ભૂશાસ્ત્ર જેવા વિષયોમાં ગ્રહો અને પર્વતોના આબેહૂબ હોલોગ્રામ બનાવીને શિક્ષણને જીવંત બનાવવામાં આવે છે।